વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરનાર ગેંગના સાગીરતને જૂનાગઢથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતમાં રહેતા યુવાનને વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી સુરતના ઇસમના મોબાઈલ થકી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાજવેન્દ્ર વત્સ, નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર એસ.સી. ડેનિયલ્સની સૂચનાને લઈ પીઆઈ એ.એમ. પરમારની ટીમે તપાસ હાથ ધરી થગાઈ ગેંગના સાગીરત બોધુ મામલત પલેઝાને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી હાલ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયું છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. જે લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી. એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ ટ્રાન્સફર એટલે ક્રેડિટ કાર્ડનો પેમેન્ટ આવ્યું છે. આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે. કેટલા સમયથી કામ કરતો હતો? આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો.